એક મહત્વપૂર્ણ સમાચાર હવેથી દરેક જગ્યાએ અલગ અલગ એફિડેવિટની માથાકૂટનો અંત છે। જે આ સમગ્ર ગુજરાતમાં એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે। કાયદા વિભાગે આ નવું ફોર્મેટ જાહેર કર્યું છે। યુનિવર્સલ એફિડેવિટનું નવું ફોર્મેટ આ જાહેર કર્યું છે। એટલે તમે અમદાવાદના કોઈ બી વિસ્તારથી તમે કરો છો અથવા ગાંધીનગરથી કરો છો અથવા તમે સાબરકાંઠાથી કરો છો મહેસાણાથી કરો છો તો એક જ એફિડેવિટ માન્ય ગણાશે। હિતલ બરસગડ, હિતલ, આ એક જ ફોર્મેટ જે નવું ફોર્મેટ જાહેર કર્યો છો એના પાછળનો ઉદ્દેશ શું છે? જે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેક જગ્યાએ અલગ અલગ એફિડેવિટ થતી હોય છે। એના કારણે લોકો પણ હેરાન થતા હોય છે અને અલગ અલગ ફોર્મેટના કારણે મુશ્કેલીઓ પણ ટેકનિકલ સર્જાતી હોય છે। તેનો સંપૂર્ણ નિવેડો લાવવાનો કાયદા વિભાગે નિર્ણય લીધો છે ને યુનિવર્સલ એફિડેવિટના ધોરણસર જ ફોર્મેટ જાહેર કર્યું છે। સ્વાભાવિક છે કે આનાથી સમગ્ર રાજ્યમાં એક સૂત્રતા જળવાઈ રહેશે અને ક્યાંક ને ક્યાંક કાયદાકીય ગૂંચો જે છે એ ગૂંચો પણ નહીં થઈ શકે। આ એક સૌથી મોટો એક નિર્ણય એવું કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા અને કાયદા વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। એટલે જરૂરી નિયમ મુજબ સોગંદનામું જરૂર હોય પણ કોઈ પણ જાતનું ફોર્મેટ ન હતું અને તેના કારણે આ મુશ્કેલીઓ સર્જાતી હતી અને ફોર્મેટના કારણે પણ કાયદાકીય ગૂંચો પણ ઊભી થતી હતી। આ તમામ વસ્તુઓનું નિરાકરણ લાવી જટિલ જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાને સરળ કરવામાં નો એક મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે। જી બિલકુલ, આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો કાયદા વિભાગે નવું ફોર્મેટ જાહેર કર્યું છે।